તો એક ટોળી આવી રહી છે તમને દિવાળીમાં હસાવવા અને એન્ટરટેન કરવા માટે. તો દિવાળીમાં ચણિયા ટોળી મૂવી આવી રહી છે અને એનું હમણાં ટ્રેલર આવી ગયું છે. તો ચલો એના પર થોડી આપણે આજે વાત કરી લઈએ. અને સ્ટોરીની આપણે વાત કરીએ તો એક બેંક છે જે ગામવાળા સાથે ગફલું કર્યું છે. તો હવે એ બેંક સાથે પાછી ઉલટી રમત રમવા માટે એક માસ્ટર પાસે એક માસ્ટર પ્લાન છે. તો હવે એ બેંક સાથે એ લોકો સ્કેમ કરવાના છે, એના પૈસા લૂંટવાના છે. તો આ એક એની સ્ટોરી રહેવાની છે. તો માસ્ટર એટલે યશ સોનીએ આખા ગામવાળાને ભેગા કર્યા છે કે આપણે બેંકના ખિલાફ કઈ કરીએ, પણ બીજા બધા ગામવાળા ભાગી ગયા છે અને બચ્યા છે 7 લેડીઝો અને એક દાદા. અને લેડીઝો પણ એટલી ભોળી અને એટલી સીધી સાદી કે એમને કઈ જ ખબર નથી કેવી રીતે શું કરવાનું, બેંક શું હોય, એકદમ ભોળી, બધા ચીજથી એ અજાણ છે. તો એ બધા સાથે મળીને હવે આ લોકો કરવાના છે બેંકમાં એક સ્કેમ. તો આગળ શું થશે શું નહીં એ તમને આખું મૂવીમાં જોવાનું રહેશે. આપણે ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલર જોવામાં ઘણું જ એન્ગેજિંગ ને એકદમ મસ્ત લાગી રહ્યું છે. એક્ટરના પરફોર્મન્સની વાત કરીએ તો બધાની જ એક્ટિંગ, બધાની એક્ટિંગ સુપર્બ લાગી રહી છે. યશ સોની છે, રાગી જાની, ચેતન દયા, નેત્રી ત્રિવેદી, જેટલાની પણ બતાવી છે, અમુક જેટલા પણ કલાકારો છે લેડીઝમાં, બધાની એક્ટિંગ જોરદાર છે. અને ઉપરથી નેત્રી ત્રિવેદીએ જે આમ બે આંખો અહીંયા લઈ આવ્યા છે એ તો બહુ ખતરનાક છે યાર. હેડ્સ ઓફ. શું એમાં એ આંખોનું આખું અહીંયા સુધી લઈ આવ્યા છે. મસ્ત એ કેરેક્ટર જે આખું પકડ્યું છે. અને લેડીઝો પણ એકદમ સીધી સાદી સિમ્પલ બતાડી છે કે લોકોને જોઈને લાગે નહીં કે આ સ્કેમ વગેરે કરશે ને એ લોકોને કઈ એ વિશે ખબર પણ નથી. એમ લિટરલી બતાડ્યું છે કે હા ભાઈ તું જે કહે છે એવું અમે કરશું, બાકી અમને તો કઈ ખબર પણ નથી ને કઈ એવો લેવા દેવા પણ નથી. એટલે બહુ સુંદર રીતે બતાવવામાં આવેલું છે. એમ વાત કરીએ તો આપણને સ્ટોરી આમ ઘણી રિવીલ જેવી કરી દીધી છે, પણ એના કરતા આનું મેઇન પોઈન્ટ હશે કે આનું જે પ્રેઝન્ટેશન છે એ આ લોકો કઈ રીતે બતાડે છે. ટ્રેલર પર જે રીતે પ્રેઝન્ટેશન બતાડ્યું છે એ જ રીતે અગર જો મૂવીમાં પ્રેઝન્ટેશન નીકળી ગયું તો મૂવી જોવાની ખરેખર મજા આવશે. ટ્રેલર ખરેખર બહુ જ એન્ગેજિંગ ને મજા આવે છે જોવાની. જ્યાં કોમેડી પાર્ટ છે એ પણ સારા રીતે પ્લેસમેન્ટ થયા છે. પછી જેટલા પણ બીજીએમ, આપણે ટેકનિકલ પોઈન્ટની વાત કરીએ તો આનું જે બીજીએમ છે, સિનેમેટોગ્રાફી છે, પ્રોડક્શન ક્વોલિટી, બધું જ સારું છે. કારણ કે ઓફકોર્સ એક સારા પ્રોડક્શન હાઉસ તરફથી આવી રહ્યું છે. બસ આનું મેઇન રહેશે કે આને સારી રીતે સ્ક્રીન મળી જાય, કારણ કે એ જ દિવસે થામા પણ આવી રહી છે બોલિવૂડમાંથી અને અમારે ત્યાંના શો બી મળી જાય એવું હું તો ઈચ્છું છું કે થામાને ખરેખર ઘણા બધા શો મળશે. અને સાથે વિક્રમ રાજા પણ આવી રહી છે, પણ એની કઈ ડેટ અનાઉન્સમેન્ટ વગેરે હજી નથી થઈ, પણ મોસ્ટ ઓફ એ દિવાળીમાં જ આવી રહી છે. પણ આના પણ ચાન્સીસ ઘણા છે કે ચણિયા ટોળીને પણ સારા સ્ક્રીન મળી જાય, કારણ કે એ પણ એક મોટા પ્રોડક્શન હાઉસ તરફથી આવી રહ્યું છે. અને બીજીએમ ની આપણે વાત કરીએ તો આ લોકોએ ટ્રેલરમાં એક જુદું બીજીએમ વાપર્યું છે. એ લોકોએ આ વાળું બીજીએમ નથી વાપર્યું જે આ લોકોએ પોસ્ટર વખતે ઇન્સ્ટાગ્રામ વગેરે પર નાખેલું. આ બીજીએમ પણ સારું છે, પણ ઓલું બીજીએમ વધારે એન્ગેજિંગ હતું. આ લોકોએ આવું કઈ બીજીએમ વાપર્યું છે. તો આ પણ હમણાં એમ તો સાંભળવામાં સારું લાગે છે અને આખું એન્ગેજિંગ માહોલ ફીલ કરાવીને રાખે છે. તો આ જ પ્રોડક્શન હાઉસના આપણા પાછલી મૂવીની આપણે વાત કરીએ તો એથી 3 એક્કા ફક્ત પુરુષો માટે, ફક્ત મહિલાઓ માટે, ને એ ત્રણો મૂવી બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કર્યું છે. તો તમે એ કહી શકો કે આ પ્રોડક્શન હાઉસ છે એ એક કોડ ક્રેક કરી લીધો છે કે થિયેટરોમાં લોકોને કેવી રીતે બોલાવવા અને લોકોને એન્ગેજિંગ કરવા. આ પણ જે મૂવી છે આખી ફેમિલી ફ્રેન્ડલી છે, એટલે આખા પરિવારને લઈને જઈ શકો. આખું મજા આવે, ફેમિલી ટાઈપ મૂવી છે કે તમે જોવા જાવ ને તમને મજા આવે એવી મૂવીનું હમણાં ટ્રેલર આ લાગી રહ્યું છે આપણને. અને હમણાં આનું જે સોંગ આવ્યું છે પોપટ કરીને, એના પણ બીટ એકદમ કેચી ને એકદમ એન્ગેજિંગ છે, એકદમ હુક કરી દે એવું સોંગ છે. તો એ સોંગ વગેરે પણ આના સારા છે. આના પિછલા મૂવીના પણ જેટલા પણ સોંગ હતા આ લોકોના પ્રોડક્શન હાઉસ, 3 એક્કાની વાત કરો કે ફક્ત પુરુષો માટે કે ફક્ત મહિલા માટે, એમાં પણ એક સોંગ તો સારા હતા. જેટલે આ લોકોનું છે કે એક સોંગ તો આ લોકો સારું એકદમ લઈ જ આવે છે. તો હું તો મૂવી માટે હમણાં ઘણો એક્સાઇટેડ થઈ ગયો છું. 21મી ઓક્ટોબરે આ મૂવી આવી રહી છે, એક્ઝેક્ટ દિવાળીના
દિવસે. તો તમે કઈ મૂવી પહેલા જોવા જશો, થામા કે પછી ચણિયા ટોળીએ? કમેન્ટ સેક્શનમાં અમને જણાવો. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કયા બીજા વિડીયોમાં. આવજો. જતા જતા સબસ્ક્રાઇબ કરતા જશો.